બધાની ફરમાઈશ મેં પૂરી કરી. હજુ એકાદી ફરમાઈશ લઈ લઈશ આજથી. પણ હમણાં જ હજી 2-3 દિવસ થયા પરેશદારના લગ્ન થયા ને. તમે આ પાડો તો એકાદ લગ્ન ગીત ગાઈ નાખવું છે. આ એકાદું લગ્ન ગીત થઈ જાય, કારણ કે હજી આ વરરાજાને 2-3 દી માન થયા છે. કારણ કે હજી હું ન ભૂલતો હોઉં તો 2જી તારીખે, એટલે 3જી, 4થી, 5 અને 6 હજી 3 દી થયા છે. ત્યારે મને એક લગ્ન ગીત યાદ આવે છે. પછી તો કઈ એકચ્યુઅલી ગવાય નહીં, એટલા માટે મને યાદ આવે છે વરરાજા માટે કે કોયલ બેઠી આંબલિયાની ડાળ એ મારો મોરાલિયા બેઠો રે ગઢને કાગરે મણરાજ એ પરેશ ભાઈ વીરા તમે કોયલ ને રે ઉડાડો આ પણ દે પરેશ દાન વીરા તમે કોયલ ને રે ઉડાડો આ પણ દે. પહેલી તારીખે દાંડિયા રસ હતા. મારી તારીખ જિગ્નેશ દાદાની મેં તથાસ્તુની લીધેલી. એટલે મને પરેશદાનનો ફોન આવ્યો. મેં કીધું મેં તારીખ દાદાની લઈ લીધી છે. તથાસ્તુમાં મૂર્તિ પ્રતિષ્ઠા ઠાકોરજીની અને 21 દીકરીઓના પરમ પૂજ્ય પરમવંદનીય જિગ્નેશ દાદા જયારે સમૂહ લગ્ન કરતા, તો એમાં મારો ડાયરો છે. મેં કીધું નહીં આવી શકું, એટલા માટે હું 2 લગ્ન ગીત આજ ગાઉં છું. હજી સાજો સમય નથી, એટલા માટે મારી કોયલ માંગે અંતરિયા વીરા તમે કોયલ ને રે ઉડાડો આ પણ દે. દાનની પોપટ હારખી બોલી પંખી પ્યારા લાગે મારા. મારા પરેશ દાનની પોપટ હારખી બોલી પંખી પ્યારા લાગે મારા. એટલે મને ઘડી યાદ આવે પરેશ દાન ને મામાએ એમ પૂછું ભાણેજ કેમ મોડા મારા. આ પરેશ દાન ને મામાએ એમ પૂછું ભાણેજ કેમ મોડા માંડવાળી ગામના આડાયાવળા રસ્તા
માંડવાળી ગામના આડાયાવળા રસ્તા નજરે નો દીજા એમ જ મોડાયા માણારા આ ડાંગર જેના લગ્ન થઈ ગયા હોય જેની હગાઈ થઈ ગઈ હોય એને તો આ લગ્ન ગીત સાંભળીને કહું તૂટે કે આજ નહીં તો કાલે થવાના પણ હાવ એમના જે ખેતરું પડ્યા છે ઉજળ એને કેટલી પીડા થતી હશે એને ક્યાંક ઢોલ વાગે તો તમે જોજો કાતરું મારતા અમારી શેરીમાં ફૂલેકું કાઢતા નહીં અરે ભાઈ અમારે તમારે શેઠે ખેતર હયારું નથી યાર અને તમે ફૂલેકું ન નીકળવા દો પણ એકચ્યુઅલી એની પીડા બીજી હોય છે યાર એ તો વીતી હોય એ જાણે આપણા ઉપર તો ભગવાનની દયા છે યાર અને વહેલું ગોઠવા જાય એને તો માતાજીની દયા સમજવાની યાર ત્યારે મને આ ગીત યાદ આવે અને જયારે જાન આવતી હોય ત્યારે આપણા અમુક સમાજમાં આયર સમાજ છે કાઠી સમાજ છે ચારણ સમાજ છે અમુક સમાજના ગીતો એવા હતા એ ગીતમાં મરમ હતો હવે સાંભળજો હાજનું ટાણું થઈ ગયું રાતના ફેરા હોય રાતે જાનું આવતી શું ગીતો ગવાતા એવી હાંજરે એ પડી એવી હાંજરે એ પડી મારી લાડકડી ના વરવેલા આવો માળા મારી લાડકડી ના વરવેલા આવો જોરદાર તાળીઓથી વધાવી લો યાર પદ્મશ્રી ભીખુદાનભાઈ સાથે જેને આજીવન વગાડ્યું એ બેન્જો માસ્ટરને હજુ યાદ કરી ચંદુભાઈ ડાભિયાના મોટા ભાઈ કે ભીખુદાનભાઈ સાથે આજીવન જેને સંગત આપી અને નાના જગદીશભાઈ એ મને હોપી દીધા કે હવે તમે ની બે જાણો પણ એવો બેન્જો વાળો છે સાહેબ જાણે કોઈ પોતાના વિજાણન પોતાનો સૂર ન ભૂલે કોઈનો સૂર નથી ભૂલ્યો હવે દીકરાના લગ્ન ગીત આપણે ગાતા હોય પણ ગિરીશભાઈ જેના ફળિયામાંથી દીકરી પરણીને જાતી હોય તો એ દીકરી માટે એક બહુ જૂનું મૂવી જ હતું અને એનું આ ગીત મને કડી ઝાલા સાહેબ યાદ આવે અહીંથી વીરાયા તો લીલુડી વન રાયું કેરી જોને પારે વડી વીરાયા તો લીલુડી વન રાયું કેરી જોને પારે વડી દીધી એને અજાણે પરદેશ એનું કોણ છે દીધી એને અજાણે પરદેશ એનું કોણ છે વીરાયા તો લીલુડી વન રાયું કેરી જોને પારે વડી પરેશદાન માટે હજી એક લગ્ન ગીતની કડી કારણ કે તેથી આવવાનું નહોતું ને પરેશદાન આઈ એમ રિયલી સોરી યાર મોર તારે હોનાની ચાચા એ મોર તારે હોનાની ચાચા એવી હોનાની ચાચે રે મોરલો મોતી વીણવા જા
પરસદાની ભાગશાળી છે ગિરીશભાઈ અટાણે લગ્ન છે સાલું ક્યારેક ક્યારેક આપણને ઈર્ષા થાય સાલું આપણે કેવું વહેલા પડ્યા યાર અટાણે વારો આવ્યો તો માતાજીને ભૂકા કાઢી નાખે પણ હવે મુરલીધર મહારાજની મરજી કઈક બીજી છે એમાં આપણું દાપણ તો ક્યાં કાયમ આવે છે પણ ભાગશાળી છે અટાણે બધાય બધી જ્ઞાતિના યુવાનો જેના જેના જે દીકરા દીકરીઓના લગ્ન થાય છે એ બધાય ભાગશાળી છે આજથી 2 દશકા પહેલા છે એને તકલીફ હતી અટાણે તમે જો રાજાના કુંવર ભણતા હોય એમ પરણે છે યાર નાના ઘરનો યુવાન હોય તો ભલે કારણ કે રણ ચિંતન કંકણ બદન પુત્ર વધાયું સાવ આ 3 જાણા હરખણા એમાં કોણ રંક ને કોણ રાવ ઝૂંપડામાં લગ્ન હોય તો આનંદ મા બાપ ને પરિવારને એટલો જ હોય અને હાથમાળની હવેલીમાં રહેવા વાળાના લગ્ન હોય તો આનંદ એટલો જ હોય પણ અટાણે લગ્ન થાય છે એ ભાગશાળી 1000% છે હો નથી 100% નહીં 1000% ભાગશાળી છે ત્યારે મને એક લગ્ન ગીત યાદ આવે છે અમારે ભગતભાઈ માટે લગભગ ભગતભાઈ વહેલા જ પડ્યા ને હા ઈ નિમાણા થઈને બેઠા હતા કે વહેલો પડ્યો સુરત શહેરનું કોનું મગાવો દાવાદી મોતી રે સાયબા એ ન થોડી કડાવો મારા રમેશભાઈ આ મારું આમાં પર અને મને આ ગામે એટલો પ્રેમ આપ્યો છે પરેશભાઈ આજ પ્રેમ એટલો આપ્યો છો હૃદયથી કહું છું આવેશમાં આવીને નહીં કે આ ગામે એવું કીધું તું આ બધા આ ડાયરાએ કે દેવાજભાઈ હોય તો જ ડાયરો કરવો છે આઈ રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ યાર હું આમાં પર નો છું આમાં પર મારું છે તમારો પ્રેમ મારી હારે છે કલાકાર કોઈ મોટો નથી યાર એને પ્રેમ આપો તોય મોટો બની શકે છે ત્યારે મને આ ગીત યાદ આવે છે આયા રમેશભાઈ સુરત શહેરનું સંજયભાઈ ડાંગર સિવિલ એન્જિનિયર એમના તરફથી 5000 આવે છે જોરદાર તાળીઓથી વધાવી લેજો હા ભાઈ હા મારા તેનાથની જો કે પરેશાન લગ્ન ગીત બહુ સારા ગાય છે પણ એના લગ્ન ગીત તો એકચ્યુઅલી એને નો જ ગવાય ને એટલે મારે ગાવા પડે બાકી લગ્ન ગીત તો બહુ સારા ગાય છે મેં સાંભળ્યા છે એના કંઠે લગ્ન ગીત એના પણ એનું માધ્યમ એકચ્યુઅલી કેમ વધારી એટલે એ લગ્ન ગીત અમારા ગાવાના હોય એના અમને આનંદ છે ત્યારે અને એમાં આયર સમાજ અને કાઠી સમાજના તો ભાણે જ છે યાર આયરનો દીકરો નાનો એવો હોય 6 મહિનાનો ઘોડિયામાં હોતો હોય તોય ચારણ માટે મામો છે અને ચારણનો દીકરો 60 વર્ષનો હોય તોય આપણા માટે ભાણે જ છે ત્યારે મને આજ આ ગીત યાદ આવે છે શહેરનું હોનું મંગાવો અમદાવાદી મોતી રે સાયબા એવી ન થોડી ગડાવો મારા એવી ન થોડી ગડાવો મારા પણ જે ગામમાંથી ભૂંગરમાંથી જાન નીકળી આજે ભૂંગરના પાદરમાં પગ મૂકો તળાજાની આગળ કે ભૂંગર કોનું કહેવાય એ તો માળહુર આપાનું ભૂંગર કહેવાય ભાઈ એક મરદા મારા ચારણ હાથમાં તલવાર લઈ અને કોઈ સલકરતની સામે ઝૂકવાની વાત નથી કરી કોઈને સલામ ન કરી આજ તમે જાઓ મેવાડમાં મેવાડ કોનું મીરાબાઈનું મેવાડ છે રાણા પ્રતાપનું મેવાડ છે જુનાગઢમાં જાઓ તો નરસિંહ મહેતાનું જુનાણું છે અરે દેવાજ બોદરનું જુનાણું છે જેના માટે હાથમાં તરવારું લઈ અને મેદાનમાં યુદ્ધમાં ઉતરી ગયા એમ ભૂંગરના પાદરમાં પગ મૂકો ભૂંગર કોનું કહેવાય એ તો માળખુર આપાનું ભૂંગર કહેવાય અને એ ભૂંગરમાંથી જેથી જાનું છૂટ્યું અને જાનું માંડવાળી આવી હવે આપણે જો આ કડીમાં હોસીલો વાર એ મડીએ આવ્યો એને ગોવાળે રે બધાયો રે સાયબા એવી ન થાને ગડાવો મારા હોસીલો વાર
આ ગીત સાંભળજો તમે, આ કડી સાંભળજો. ગોવાળોએ કેમ વધાયો? તેથી ટેલિફોન નતા ગિરીશભાઈ. ભગતભાઈ ટેલિફોન તો હવે આવ્યા, મોબાઈલ હવે આવ્યા. હવે એમ કહી દો કે અમારી જાન નીકળી ગઈ છે અને અમે એકચ્યુઅલી 10 વાગે પહોંચી જઈશું. તેથી આવા ટેલિફોન મોબાઈલ નહોતા. તેથી આપણા ગામના ગોવાળ ભેહું ગાયું ચારતા હોય હિમાડે, ઈ જાનને પેલી વેલી જોઈ લે ગામમાં જાન પરણવા આવે છે એટલે ગોવાળ ચાલો વધાવે. કારણ કે તેથી ટેલિફોન નો યુગ નહોતો, આ ફોન નો જમાનો નહોતો. એટલે આ કડીમાં કીધું છે હોસીલો વાર એ હિમાડીએ આવ્યો અને ગોવાળો એ વધાયો રે સાહેબા. એવી ન થાડી ગડાવો મારા, એવી ન થાડી ગડાવો મારા. અને પરેશદાનને આ ગીત બહુ મને ભગત એવું કીધું હતું કે તમે 2-2.5 કલાક ખેંચજો. મેં કીધું 2-2.5 ની પૂરી 3 કલાક. યાર એમાં બીજી વાત ન હોય. 12 વાગે બેઠો તો 3 વાગે કલાકો ગણતો નથી. તમારા પ્રેમ માટે હોમાઈ જવાની તૈયારી છે યાર. પણ હવે સાંભળજો, પરેશદાનને ગમતું આ ગીત છે એટલા માટે. જીણા જીણા રે મોતીનો હે માર આધીડો, એની ઉપર છે કાય હોનેરી અણગાર, એની ઉપર છે કાય રૂપેરી અણગાર. ઓરો ઓરો રે પરસદાર નવા રંગ ચુંદલડી હોરા. ઓરો ઓરો રે ભગતભાઈ નવા રંગ ચુંદલડી હોરા. મારી લાડકડીને કાજ, મારી લાડકડીને કાજ. જીણા જીણા રે મોતીનો હે મારો આધીડો. ઓરો ઓરો રે પરસદાર નવા રંગ ચુંદલડી હોરા. મારી લાડકડીને કાજ, મારી બેનર બાને કાજ, મારી લાડકડીને કાજ. હોસીલો વાર એ હિમાડીએ આવ્યો અને ગોવાળો એ વધાયો રે સાહેબા. એ ગોવાળી ગડાવો મારા. અમુક વરરાજા, કોઈ પણ જ્ઞાતિના અમુક વરરાજા કુદરતે બનાવ્યા હોય કે પરણવા જાય ને ત્યારે રૂડા બહુ લાગે. અને અમુક તો એવા બનાવ્યા હોય કે તમારી ભલી થાય. તમારી બે દાંત આગળ બારા નીકળી ગયા હોય. હવે વરની માં તો એના જ વખાણ કરે, પણ બે દાંત બહુ નીકળી ગયા હોય. અને પછી નહીં, વરરાજો રૂડો અને નમણો હોવો જોઈએ કે ગામમાં ભણવા જાય ને તો અન્ય જ્ઞાતિના બીજા બેનું દીકરીઓ આખું ગામ એને જોવા નીકળે. વરરાજો પરણવા આવ્યો છે યાર. એવો નમણો વરરાજો હોય તો ગામના પાદરમાં રૂડો લાગે. આ પરસદાનને તાળીઓથી વધાવેલો પાછો ડાયો છે ને નમણો છે પાછો. એટલે આ બધા લગ્ન ગીતો આપણે ત્યાં ગવાતા હોય છે. અમુક સમાજના પરંપરાના ગીતો છે. આજે આપણી બેન દીકરીઓ આ ગીતો ગાતી હોય છે.